અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરંટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એલર્ટ અપાયું છે। જાફરાબાદના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। જાફરાબાદ, પીપાવાવ, ધારા બંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી છે કે વરસાદી વાતાવરણ જોવા મળશે અને એ વચ્ચે દરિયાની વાત કરીએ ત્યાં પણ દરિયો તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે અને એટલે જ સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તેમાં જાફરાબાદ, પીપાવાવ અને ધારા બંદરનો સમાવેશ થાય છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। દરિયાથી દૂર રહેવાની સૂચના તમામ લોકોને અપાઈ છે, કારણ કે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। ગીર સોમનાથથી સમાચાર। સિસ્ટમ સક્રિય થતા દરિયામાં અસર। મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ જે ડિપ્રેશન સર્જાયું છે તેમની અસરો હાલ દરિયાની અંદર છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્રના દ્રશ્ય છે। ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર હળવાથી મધ્યમ મોજા છે તે જોવા મળી રહ્યા છે। તો દરિયાની અંદર હવાનું હળવું દબાણને લઈ અને માછીમારો છે તેઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને વેરાવળ બંદરના હાલ મોટાભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા ગયા છે તેઓને જે તે બંદરો ઉપર પોતાની બોટો લાંગરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। જો કે આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ છે તો કરી રહ્યું છે। તો બીજી તરફ સાગર ખેડૂ અને જે પૃથ્વી પરના ખેડૂ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે, કારણ કે સાગર ખેડૂઓ માટે આ સિઝનમાં 3જી વખત 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયાની અંદરથી પરત ફરવા માટેની ફરજ પડશે। તો બીજી તરફ જે ખેડૂતો હોય છે તેઓના મહામૂલી પાક છે તે હાલ લણવાની તૈયારીમાં છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે જે જમીન પરના ખેડૂતો છે તેઓને પણ હાલ ચિંતા વ્યાપી છે, કારણ કે તેમના મહામૂલી પાક છે તે લણવાની તૈયારીમાં છે। પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરના જે લોકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ હળવાથી મધ્યમ મોજાઓ છે તે જોવા મળી રહ્યા છે। જો કે જે પ્રમાણે દરિયાની અંદર હાલ શાંતિ જોવા મળી રહી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો છે તે ચિંતિત જોવા મળી છે, કારણ કે જે પ્રમાણે દરિયાની અંદર હળવું દબાણ થયું છે અને ત્યારબાદની જે શાંતિ હોય છે અને ત્યારબાદ જ્યારે દરિયો છે તે ઊંચા મોજા ઉછળતા હોય છે, દરિયાની અંદર ભારે પવન છે તે ફૂંકાતો હોય છે, તે પ્રકારનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ 3 નંબરના સિગ્નલને લઈ દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને પરત બોલાવવાની સૂચના છે તે આપવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે ધરતીપુત્રો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે સાગર ખેડૂતો છે તેઓને હાલ 3જી વખત દરિયાની અંદરથી પરત બોલાવવામાં આવ્યો છે। તો સાથે સાથે ધરતીપુત્રો છે કે જેઓના મહામૂલી પાક છે તે પણ હજુ લણવાના બાકી છે, ત્યારે ખેડૂતો અને સાગર ખેડૂમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે અને આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસશે તો આ બંને ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાની જવાની સંભાવના છે તે સેવાઈ રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। જામનગરના બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ। બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ। માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો। દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાઈ શકે છે। બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે। અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે। જે પ્રકારે
હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે. સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે. બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે. 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે. તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે. ને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં